हेलो एवरीवन, आप सभी का स्वागत है मेरी यूट्यूब चैनल पे। मैं हूं मयंक और आप देख रहे हैं मयंक 13 ब्लॉग्स। आज घर पे है और फिर से हमारे कैना फार्म में एक सॉन्ग शूट होने जा रहा है। सभी मेरे दोस्त आ गए हैं यहाँ पे और भी पूजा करने के बाद सॉन्ग शूट करना स्टार्ट करने वाले हैं। હેલો ગાઈસ, કેમ છો? હું છું તમારો ફેનિલ પટેલ અને અમે આજે આવ્યા છીએ ડોલધા ગામમાં આ મયંકભાઈના ફાર્મ પર। તો અમારું સોંગનું શૂટ કરવા માટે આવેલા છે અને ચેનલનું નામ છે સુમિત પટેલ ને તે સોંગ થોડાક દિવસમાં યુટ્યુબ પર આવી જશે। તો તમે મારી ચેનલ ફેનિલ પટેલ, આ મયંકભાઈની ચેનલ છે તે મયંક 13 બ્લોગ્સ અને આ સુમિતભાઈની ચેનલ છે સુમિત પટેલ, એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આ છે આપણું કેના ફાર્મ ડોલધા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી। गाइस सॉन्ग शूट चालू है, लेकिन आज थोड़ा पानी है। जो ऊपर वाला खेत है तो उसमें पानी रख दिया था, तो उसकी वजह से मेरे खेत में पानी आ गया और ऐसी हालत है कीचड़ वाले थोड़ी। लेकिन तभी भी अच्छा शूट आ रहा है, जैसे तैसे करके ले रहे हैं। ब्रेक टाइम टी। હેલો એવરીવન, આજે અમે મયંકભાઈના કેના ફાર્મમાં વિડીયો શૂટિંગ કરવા માટે આવ્યા છે। જે રીલમાં જોયું હતું એના કરતાં રિયાલિટીમાં ખૂબ જ સરસ છે આ ફાર્મ। તો આ વિડીયો જલ્દીથી સુમિત પટેલની ચેનલ પર આવી જશે। જો તમે આ લોકેશન પર આવવા માંગતા હોય તો મયંકભાઈનો કોન્ટેક્ટ કરજો। ચાલુ છે વિડીયો। मस्त एक नंबर सीन आवे। जो भाई आवी हालत थाय हमारा घर आवे तो कोई वांधो नहीं। सेकंड लोकेशन पे आ गए हैं। घर से 1 किलोमीटर की दूरी पे है ये वाली जगह। ये लॉन वाला पूरा एरिया है, देख सकते हो आप। ग्रीनरी एकदम मस्त लोकेशन हो रखी है और यहीं पे आधा सॉन्ग शूट करने वाले हैं। मस्त मस्त मूवमेंट यहाँ पे आने वाली है। शूट स्टार्ट। भर दोपहर के फिर 11:30 बज गए हैं और ऐसे टाइम पे ये शूट चल रहा है। આપણા કેના ફાર્મમાં જે સોંગ શૂટ થઈ રહ્યો હતો પોયરી તો શરમાઈ ગઈ, જે ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે, જે સુમિત પટેલની યુટ્યુબ ચેનલ ઉપર આવવાનું છે। તો તમે એમને ફૂલ સપોર્ટ આપજો અને એમની ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણો વિડીયો તમારા તમામ મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો।